નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે શીખીશું કોઈ પણ સાઇઝના બ્લાઉઝનું કટિંગ કરવું એકદમ સરળ રીતે. તમારી પાસે કોઈ પણ સાઇઝ હોય મિત્રો તો તેનું બ્લાઉઝ એકદમ ઇઝી અને સરળ રીતે કઈ રીતે કરવું એ આજના વિડીયોની અંદર હું તમને શીખવાડીશ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, કેમ કે આજે હું તમને વિડીયોની અંદર કેટલીક ટિપ્સ આપીશ જેથી તમારું બ્લાઉઝનું કટિંગ અને ફિટિંગ છે એકદમ સરસ આવે. એટલા માટે મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો વાર નહીં લગાડતા શરૂ કરીએ હવે બ્લાઉઝનું કટિંગ. હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ. તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો આપણું જે અસ્તર પીસ છે તો આપણે અસ્તર પીસને આ રીતે વ્યવસ્થિત ડબલની અંદર પાથરી લેવાનું છે. ત્યાર પછી હવે નીચેની સાઈડમાં આપણે અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની. તો અહીંયા મિત્રો આપણે એક આ લાઈન છે તે દોરી લીધી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે લંબાઈ, તમારી પાસે જે મેઝરમેન્ટ હોય તે પ્રમાણે તે તમારે લંબાઈનું માપ છે તે લેવાનું છે. તો મિત્રો મારી પાસે જે મેઝરમેન્ટ છે તે 36 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું મેઝરમેન્ટ છે. તો મિત્રો જે મેઝરમેન્ટ છે કંઈક આ રીતે રહેવાનું છે. લંબાઈ 14 ઇંચ, શોલ્ડર 12 ઇંચ, શેસ્ટ 36 ઇંચ, કમર 30 ઇંચ, બસ્ટ પોઈન્ટ 10 ઇંચ, ફ્રન્ટ નેક 6 ઇંચ અને બેક નેક 9 ઇંચ. હવે તમારી પાસે જે મેઝરમેન્ટ હોય તે જ પ્રમાણે તમારે આની અંદર શું કરવાનું છે. તો મારી પાસે જે મિત્રો મેઝરમેન્ટ છે તેની અંદર લંબાઈ છે 14 ઇંચ. તો આપણે મિત્રો 14 ઇંચ લંબાઈ છે તો હવે આપણે એની અંદર 1 ઇંચ પ્લસ કરી, તમારે મિત્રો તમારી પાસે જે મેઝરમેન્ટ હોય તે પ્રમાણે તમારે એની જે આપણે તૈયાર લંબાઈ છે તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી અને આપણે નિશાન છે તે લગાવવાનું છે. તો આપણી પાસે જે અત્યારે હાલ મેઝરમેન્ટ છે તેની આપણી લંબાઈ છે 14 ઇંચ. તો તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે આ રીતે નિશાન લગાવી લેવાનું. તો મિત્રો અહીંયા જે હવે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની. તો અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની. હવે જ્યાં મિત્રો આપણે લાઈન દોરી છે ત્યાં હવે આપણે શોલ્ડર. તો શોલ્ડરનું મિત્રો માપ છે જે માપ હોય, સમજી લો કે આપણી પાસે બ્લાઉઝ છે તો અહીંયા આપણે બંને આર્મહોલના જે સ્લીવના જોઈન્ટ હોય ત્યાંથી આપણે આ રીતે શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે. તો જે આપણું શોલ્ડરનું માપ હોય તે પ્રમાણે આપણે માપ રાખવાનું છે. તો આની અંદર મિત્રો આપણી પાસે 12 ઇંચ શોલ્ડર છે. તો 12 ઇંચનું શોલ્ડર છે, તમારી પાસે જે શોલ્ડર હોય મિત્રો તો તે પ્રમાણે તમે તેનું મેઝરમેન્ટ છે તે રાખી શકો છો. તો મારી પાસે જે મિત્રો મેઝરમેન્ટ છે તેનું 12 ઇંચ છે. તો અહીંયાથી આપણે 6 ઇંચ, તો 12ના અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. ત્યાર પછી હવે એ જ રીતે અહીંયા પણ આપણે થોડા નીચેના ભાગની અંદર 6 ઇંચ રાખીને અહીંયા પણ આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો આર્મહોલ, તો આર્મહોલનું જે આપણે શોલ્ડર રાખ્યું છે તે તે અહીંયા નીચે રાખી દેવાનું છે. તો અહીંયાથી આપણે 6 ઇંચ આ રીતે રાખી દઈશું. તો અહીંયા આપણે 6 ઇંચ આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે હવે 6 ઇંચે નિશાન છે અહીંયા લગાવી લીધું. તો મિત્રો આ રીતે આપણે બંને નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે 6 ઇંચ ત્યાં આપણે આ રીતે સૌથી પહેલાં તો એક લાઈન છે તે દોરી લેવાની છે. અહીંયા આ રીતે એક લાઈન છે તે આપણે દોરી લીધી. ત્યાર પછી હવે અહીંયા આપણે જે 6 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની. તો મિત્રો આ રીતે આપણે એક બોક્સ સૌથી પહેલાં તો તૈયાર કરી લેવાનું છે. અને આની અંદર મિત્રો આપણે જે શોલ્ડર રાખ્યું છે તે જ પ્રમાણે અહીંયા આપણે નીચેના ભાગની અંદર પણ આર્મહોલનું નિશાન લગાવવાનું છે. ત્યાર પછી જ્યારે આપણે આર્મહોલ છે રાઉન્ડ માપીશું ત્યારે આપણે જો એવું લાગશે તો આપણે નીચે અથવા તો ઉપરની સાઈડ રાખીશું. હવે મિત્રો આટલું માપ કમ્પ્લીટ લેવાઈ ગયા પછી હવે આપણે શેસ્ટ. તો શેસ્ટ આપણી 36 છે. તો મિત્રો 36નો ચોથો ભાગ કરી લેવાનો, તો કે 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 9 ઇંચ નિશાન લગાવ્યું. ત્યાર પછી અહીંયા આપણે માઇનોર એટલે કે એટલું અડધો ઇંચ પ્લસ રાખી દેવાનું છે. ત્યાર પછી સિલાઈનું માર્જિન, તો કે અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે તે પ્લસ કરી દેવાનું છે. અહીંયા મિત્રો શેસ્ટ, તમારી પાસે જો આની અંદર શેસ્ટ ઓછી હોય તો તમારે અહીંયા જે શેસ્ટ તૈયાર છે તેનો ચોથો ભાગ કરી અને અહીંયા આપણે નિશાન લગાવવાનું છે અને પ્લસ આપણે સિલાઈનું માર્જિન રાખી દેવાનું છે. આ રીતે આપણે શેસ્ટનું માપ છે તે લેવાનું છે. જે માપ મિત્રો હાલ હું લઈ રહ્યો છું એ જ રીતે તમે તમારા મેઝરમેન્ટ પ્રમાણે કોઈ પણ સાઇઝ હોય તો તેનું માપ છે તે આ જ રીતે આ જ મેથડથી લઈ શકો છો. હવે ત્યાર પછી કમર. તો કમર મિત્રો આપણે આની અંદર છે 30 ઇંચ. તો સૌથી પહેલાં તો આપણે 30ના ચોથો ભાગ કરીએ એટલે કે આપણું 7.5 ઇંચ. તો અહીંયા મિત્રો આપણે 7.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી પાછળના ટક્સ માટે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા રાખી દેવાનું છે અને પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન.
તો આ રીતે આપણે સૌથી પહેલાં તો 3 નિશાન છે આ રીતે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણા નિશાન છે તે આપણે અહીંયા લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે આ નિશાન લાગી ગયા તો ત્યાર પછી હવે આપણે અહીંયા શેષથી લઈ અને કમરના ભાગ સુધી આ રીતે લાઈન છે તે દોરી લઈશું. આપણે બંને લાઈન છે તે દોરી લેવાની છે જેથી કરીને આપણે સમજવામાં અને કટિંગ કરવામાં સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે બંને લાઈન છે તે દોરાઈ ગઈ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે ત્યાર પછી ગળું. તો અહીંયા મિત્રો જે મારી પાસે જે મેઝરમેન્ટ છે તે ગળાનું માપ છે 5 ઇંચ. તો અહીંયાથી મિત્રો હવે જે ગળું છે તે 5 ઇંચ છે. તો અહીંયા હવે આપણે 5 અડધા એટલે કે 2.5 ઇંચ. તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લેવાનું. તો આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. અહીંયા મિત્રો જે હું તમને હાલ મેથડ શીખવાડવા જઈ રહ્યો છું આ જ મેથડથી તમે તમારી પાસે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તેનું આ જ રીતે મેઝરમેન્ટ લઈ અને નિશાન છે તે આપણે લગાવવાના છે. હવે મિત્રો આ રીતે આપણે નિશાન છે તે બંને લાગી ગયા. ત્યાર પછી હવે આપણું ગળું. તો અહીંયાથી મિત્રો જે આપણું ગળું છે તે આપણું 9 ઇંચ છે. તો આની અંદર મિત્રો આપણે કોઈ એક્સ્ટ્રા રાખવાનું નથી કેમ કે જે આપણું તૈયાર ગળું છે એટલું જ તે અહીંયા માપ લેવાનું છે. તો શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો જ્યાં આપણે નિશાન લગાવ્યા છે ને ત્યાં ફરી વખત આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા હવે આપણે આ રીતે માપ લઈ અને અહીંયા આપણે એક લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે. તો ત્યાર પછી અહીંયા પણ આપણે બોક્સ બનાવી લેવાનું. તો આ રીતે મિત્રો આપણે લાઈન દોરાઈ ગઈ અને અહીંયાથી મિત્રો હવે આપણે રાઉન્ડ નેક આપી દઈશું. તો અહીંયા રાઉન્ડ આપી દઈશું. આની અંદર મિત્રો તમારી પાસે તમે તમારી મનપસંદ પ્રમાણે ગળું છે તે રાખી શકો છો. હવે મિત્રો ગળું. તો અહીંયાથી જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ અહીંયા. તો અહીંયા આપણે 1 ઇંચ. તો આ રીતે આપણે 1 ઇંચ છે તે અહીંયા રાખી દેવાનું છે. હવે જ્યાં આપણે બોક્સ બનાવ્યું છે અહીંયા આપણે જે 1 ઇંચે રાખ્યું છે હવે આની અંદર મિત્રો જો મોટી સાઇઝ હોય તો શું કરવાનું છે એ પણ હું તમને સમજાવું. મોટી સાઇઝ હોય મિત્રો તો પાછળના ફ્રન્ટની અંદર આપણે અહીંયા 1 ઇંચ છે તે રાખી અને અહીંયાથી હવે આપણે નોર્મલી જે રાઉન્ડ છે તે આ રીતે આપવાનો છે. તો આ રીતે આપણે અહીંયા આ રીતે રાઉન્ડ આપવાનો છે. અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે રાઉન્ડ છે તે આપી દેવાનું. હવે મિત્રો હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે માપીશું. તો આર્મોલનો રાઉન્ડ માપવા માટે તો અહીંયા સૌથી પહેલાં આપણે સિલાઈનું માર્જિન છે એટલું માઇનસ કરી અને અહીંયાથી હવે આપણે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે માપી લઈએ. તો આર્મોલનો રાઉન્ડ માપવા માટે તો અહીંયાથી હવે આપણે જે નિશાન છે ત્યાંથી મેઝરમેન્ટને આ રીતે રાખી અહીંયા આપણે આર્મોલ માપીશું. તો આ રીતે આપણે આર્મોલ છે તો અહીંયા આપણે આર્મોલને આ રીતે માપવાનો છે. મારી પાસે જે આર્મોલ છે તે 9 ઇંચ છે. તો અહીંયા મિત્રો આપણું 9 ઇંચ અહીંયા આવે છે બરાબર. તો અહીંયા 9 ઇંચ આવે છે. તો આપણું 9 ઇંચ છે અહીંયા આવ્યું. તો હવે આપણે આના માટે શું કરીશું ખબર કે અહીંયાથી હવે આપણો આર્મોલ છે ને થોડોક નીચે ઉતારીશું. તો અહીંયાથી નથી ઉતારવાનો. તો અહીંયાથી હવે આપણે આટલો નીચે છે તે ઉતારી લેવાનો છે આ રીતે બરાબર. જો તમારે વધારે આવતો હોય તો આપણે ઉપરની સાઈડમાં અહીંયાથી આ રીતે રાઉન્ડ આપીશું અને જો ઓછો આવતો હોય તો અહીંયાથી હવે આપણે આ રીતે રાઉન્ડ છે તે રાઉન્ડને આપણે અહીંયા નીચે આ રીતે થોડું ઉતારી લેવાનો છે. ત્યાર પછી હવે આપણે ફરી વખત માપી લઈશું. તો અહીંયાથી હવે આપણે ફરી વખત છે તે માપવાનો છે. તો અહીંયા મિત્રો હવે આપણો રાઉન્ડ છે તે આપણે માપી લેવાનો છે. તો આ રીતે ફરી વખત મેજર ટેપ રાખી અને અહીંયા આપણે માપી લઈશું. તો કે મિત્રો આપણો આર્મોલ છે તે કમ્પ્લીટ આની અંદર આવી ગયો છે બરાબર. તો આ રીતે મિત્રો આપણે આર્મોલ છે તે કમ્પ્લીટ રાઉન્ડ આપી દીધો. હવે ત્યાર પછી પાછળના ટક્સ માટે તો પાછળનો ટક્સ મિત્રો કઈ રીતે રાખીશું તો કે સમજી લો કે આપણી જે કમર છે તો કમરનો ચોથો ભાગ કરીએ એટલે કે 7.5 ઇંચ આવે બરાબર. તો હવે આપણે મેજર ટેપને આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે ડબલ કરી લેવાની છે. તો અહીંયા મિત્રો આ રીતે આપણે ડબલ કરી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન લગાવી લીધું. હવે અહીંયા જે આપણે 1 ઇંચ માર્જિંગ રાખ્યું હતું તે માર્જિંગને આપણે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા આપણે બંને સાઈડ અડધો ઇંચ રાખી અને આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધું અને પાછળનો ટક છે તે આપણે 4.5 ઇંચનો રાખવાનો છે. જો વધારે મોટી સાઇઝ હોય તો અહીંયા આપણે ટક્સ થોડો ઓછો રાખીશું. તો 4 ઇંચનો રાખવાનો છે. તો અહીંયા હવે આપણે મિત્રો 4.5 ઇંચ સુધી આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે બંને લાઈન છે તે આ રીતે ક્રોસની અંદર રાખી અહીંયા આપણે બંને લાઈન આ રીતે દોરી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે પાછળના ભાગનું મેઝરમેન્ટ છે તે તમામ મેઝરમેન્ટ કમ્પ્લીટ આપણે લઈ અને આપણે નિશાન છે તે આપણે લગાવી લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો પાછળના ભાગની અંદર તમને કમ્પ્લીટલી સમજાઈ ગયું છે કે પાછળના ફ્રન્ટની અંદર આપણે કેવી રીતે
મેઝરમેન્ટ લેવું અને સાથે તે નિશાન કેવી રીતે લગાવવા, બરાબર. તો કમ્પ્લીટ આ રીતે શીખવાડે. હવે મિત્રો આપણે જે રીતે નિશાન લગાવ્યા છે તે નિશાન પ્રમાણે તે હવે આપણે આનું કટિંગ છે તે કરવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જે નીચે લાઈન દોરી છે ત્યાંથી આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો હવે મિત્રો ચાલો હું ફટાફટ કટિંગ કરી લઉં. જે રીતે આપણે નિશાન લગાવ્યા છે તે જ પ્રમાણે આપણે આનું કટિંગ કરવાનું છે. તો હું હવે ફટાફટ આનું કટિંગ છે તે કરી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે તે આ રીતે કરી લીધું છે. હવે મિત્રો આપણે પાછળના ફ્રન્ટ ઉપરથી તે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો આપણી પાસે જે અસ્તર પીસ કટિંગ કરેલો તો અહીંયાથી આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો તે ભાગને આ રીતે ફેરવી લેવાનો છે અને આ બંને કિનારી જે છે તે આપણે આપણી સાઈડ રાખી દેવાની છે. તો આ રીતે આપણે કિનારી છે તે આપણી સાઈડમાં રાખી અને હવે મિત્રો આપણે સૌથી પહેલાં તો અહીંયા જે કિનારી છે તો કિનારીને આપણે આ રીતે રાખી અને અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણી જે કિનારી છે તો કિનારીને અહીંયા આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે અડધો ઇંચ રાખી અને એક બીજું નિશાન છે તે લગાવી લઈશું. તો આ રીતે રાખી અને અહીંયા આપણે અડધો ઇંચે એક બીજું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અડધો ઇંચ રાખી અને એક બીજું નિશાન લગાવ્યું. હવે મિત્રો જ્યાં આપણે અડધો ઇંચ રાખ્યું છે ને ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આપણે અડધો ઇંચ રાખ્યું છે ત્યાં પણ આ રીતે એક લાઈન છે તે દોરી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આપણે લઈ લેવાનો છે અને હવે આપણે પાછળના ફ્રન્ટને જ્યાં અહીંયા લાઈન રાખી છે ત્યાંથી આપણું જે આ ગળું છે તો આ ગળાના વાળા ભાગને અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા હવે આપણે ભાગ છે તે રાખી દેવાનો છે. તો અહીંયા મિત્રો આપણો જે ભાગ છે તો અહીંયા આ રીતે વ્યવસ્થિત રાખી દેવાનો છે. અહીંયાથી નથી રાખવાનો મિત્રો, અહીંયા જે આપણું ગળું છે ત્યાંથી તે આપણો ભાગ છે તે રાખીશું. તો અહીંયાથી આ રીતે આપણો ભાગ છે તે વ્યવસ્થિત ઉપર રાખી દેવાનો છે અને ત્યાર પછી મિત્રો હવે આપણે જે રીતે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે એ જ રીતે અહીંયા નિશાન છે તે લગાવી લેવાના છે. તો અહીંયા મિત્રો હવે આપણે નિશાન છે તે લગાવી લઈએ. જે રીતે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે જ રીતે અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લઈએ. ખાસ મિત્રો જ્યારે પણ આપણે નિશાન લગાવીએ ને ત્યારે ખાસ યાદ રાખીશું કે આપણે નિશાન છે જે રીતે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરેલું છે એ જ રીતે રાખી અને અહીંયા તમામ નિશાન છે એ આપણે આર્મનું નિશાન પણ એ જ રીતે લગાવવાનું છે. તો અહીંયા આ રીતે રાખી આપણે આર્મનું નિશાન પણ આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા પણ આપણું જે નિશાન છે તો આ નિશાનને પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે લઈ લેવાનું છે. અને અહીંયા પણ મિત્રો જે આપણું ગળાનું કટિંગ કર્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે પાછળનો ફ્રન્ટ છે તે ઉપરથી લઈ લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે પાછળના ફ્રન્ટના નિશાન પાછળનો ફ્રન્ટ ઉપર રાખી અને આપણે તમામ નિશાન છે તે આ રીતે લગાવી લીધા. હવે મિત્રો આપણે સૌથી પહેલાં આની અંદર કામ શું કરવાનું છે કે ગળાનું માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો હવે મિત્રો આપણે જો આગળનું ગળું છે તે 6 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણું 2.5 ઇંચ છે. તો અહીંયાથી હવે આપણે 2.5 ઇંચ નિશાન છે તો આ રીતે 2.5 ઇંચ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 2.5 ઇંચ રાખી નિશાન છે તે લગાવી લેવાનું અને ત્યાર પછી શોલ્ડરનું નિશાન જે લગાવેલું છે ત્યાંથી આપણે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચ આ રીતે રાખી નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા એક સૌથી પહેલાં તો સીધી લાઈન છે તે દોરી લઈશું. તો અહીંયા આપણે આ એક લાઈન છે તે આ રીતે દોરી લીધી છે. ત્યાર પછી હવે અહીંયા પણ આપણે એક લાઈન છે આ રીતે દોરી લેવાની છે. અને અહીંયા મિત્રો તમે તમારી પસંદગી પ્રમાણે આગળનું ગળું પણ રાખી શકો છો. અત્યારે હાલ હું અહીંયા રાઉન્ડને એક જ રાખું છું. તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણે ગળાનું કમ્પ્લીટ લેવાઈ ગયું છે. હવે મિત્રો ત્યાર પછી મેન પોઈન્ટ. હવે મિત્રો આપણે આગળના ભાગની અંદર તમારી પાસે કોઈ પણ જે રીતે હું તમને શીખવાડું છું એ જ રીતે કે તમારી પાસે કોઈ પણ બ્લાઉઝ હોય, માનો કે અત્યારે હાલ હું 36 સાઇઝનું શીખવાડું છું, તમારી પાસે 38 સાઇઝ હોય, 42 હોય, 36 હોય, 34 હોય કે 32 હોય, કોઈ પણ સાઇઝ હોય. હવે આની અંદર એક જ મેથડ મિત્રો તમને હું શીખવાડવા જઈ રહ્યો છું કે સૌથી પહેલાં તો આપણે આની અંદર કામ શું કરવાનું છે કે હવે આપણો જે ભાગ છે ને તે આ ભાગ આપણે આ રીતે કમ્પ્લીટ દોરાઈ ગયો. ત્યાર પછી હવે પ્રિન્સેસ કટ બ્લાઉઝ જો તમે કટિંગ કરતા હો તો એની અંદર મિત્રો આગળના ફ્રન્ટની અંદર આપણે અહીંયાથી 1 ઇંચ, તો કે મિત્રો આપણું જે બ્લાઉઝની લંબાઈ આપણે આની અંદર 15 ઇંચ રાખી હતી, તો હવે આની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાની છે. સૌથી પહેલાં તો જે લંબાઈ છે તો લંબાઈની અંદર મિત્રો અહીંયા આપણે નિશાન લગાવી અને અહીંયા આપણે એક લાઇન છે તે દોરી લેવાની. ત્યાર પછી બીજા બધા મેઝરમેન્ટ છે તે આપણે લઈશું. હવે મિત્રો આ રીતે આપણે એક લાઇન છે ને અહીંયા દોરી લેવાની છે અને લાઇન આપણે થોડીક લંબાવી લેવાની છે આ રીતે. હવે આ રીતે આપણે લાઇન છે તે દોરાઈ ગઈ.
હવે ત્યાર પછી હવે આપણે કમર, તો સૌથી પહેલાં તો મિત્રો કમરની અંદર અહીંયા આપણે 1 ઇંચ, જ્યારે આપણા પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે અહીંયા આપણે ટક્સ માટે 1 ઇંચ રાખ્યું હતું. તો હવે મિત્રો આપણે 1 ઇંચ હતું તો અહીંયાથી હવે આપણે 1.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે. જ્યાં અહીંયા આપણે લાઇન દોરી છે ત્યાંથી આપણે 1.5 ઇંચ પ્લસ કરી દઈશું. તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ કરીને આ લાઇનને પણ અહીંયા સુધી લંબાવી લેવાની છે. હવે અહીંયા મિત્રો મેં 1.5 ઇંચ શા માટે પ્લસ કરી એ પણ તમને જણાવી દઉં કે એટલા માટે આપણે કરી કે અહીંયા આપણે પ્રિન્સેસ કટનો જે શેપ ટક્સ લેવાનો છે તો અહીંયા આપણે આગળના ભાગની અંદર ટક્સ લેવાના. તો એના માટે પાછળના ભાગની અંદર આપણે ટક્સ લીધો 1 ઇંચ અને અહીંયા 1.5 ઇંચ, એટલે કે 36 સાઇઝની અંદર મિત્રો આપણે અહીંયા ટોટલ 1.5 ઇંચ ટક્સ માટે જે માર્જિંગ છે તે રાખ્યું. હવે આની અંદર મિત્રો જો તમારી પાસે 34 સાઇઝ હોય, 32 સાઇઝ હોય તો તમે અહીંયા 1 ઇંચ પ્લસ રાખી, એટલે કે ટોટલ 2 ઇંચ છે તે રાખી શકો છો. આ 36 સાઇઝ છે તો 36થી લઈ અને 40 સાઇઝ સુધી મિત્રો અહીંયા આપણે 2.5 ઇંચ છે તે રાખવાનું હોય છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ કરી દીધું. હવે ત્યાર પછી મિત્રો અહીંયા તો કે અહીંયા પણ આપણે 1/2 ઇંચ માર્જિંગ છે તે પ્લસ કરી દેવાનું છે. જ્યાં આપણો આર્મહોલ છે તો ત્યાં પણ આપણે 1/2 ઇંચ માર્જિંગ પ્લસ છે તે કરી દેવાનું છે. એ માર્જિંગ મિત્રો આપણે એટલા માટે પ્લસ કરવાનું છે કેમ કે અહીંયા આપણે જ્યારે પ્રિન્સેસ કટનું કટિંગ કરીશું ત્યારે અહીંયા આપણે જે જોઈન્ટ લેવા માટે સિલાઈનું માર્જિંગ જોઈએ તે અહીંયા માર્જિંગ આપણે પ્લસ કરી દેવાનું છે. એટલા માટે અહીંયા આપણે પ્લસ કર્યું છે. હવે મિત્રો આ રીતે બંને માર્જિંગ છે પ્લસ કરીને નિશાન લાગી ગયા ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણી લાઈન છે તે કમ્પ્લીટ આપણે આની અંદર દોરી લીધી. હવે ત્યાર પછી મિત્રો આ રીતે આપણી લાઈન છે તે દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આર્મહોલ છે ને તો આર્મહોલને આપણે નોર્મલી અત્યારે મિત્રો આપણે જો આગળનો આર્મહોલ છે એ વધારે બહુ નીચે નથી ઉતારવાનો. જ્યારે આપણે ટક્સ લઈશું અને ત્યાર પછી સિલાઈ કરીએ ને ત્યારે આપણે આર્મહોલ વધારે ઉતારવાનું છે. તો નોર્મલી મિત્રો અહીંયાથી હવે આપણે જે લાઇન છે ને તે લાઇનથી આપણે માઇનર કે થોડોક અડધામાંથી 1/2 ઇંચ મિત્રો બહુ ઝાઝો નહીં ઉતારીએ. તો આ રીતે આપણે આર્મહોલ છે ને અહીંયાથી આ રીતે રાખી અને થોડોક જ ઉતારીશું, બહુ વધારે નથી ઉતારવાનું કેમ કે અહીંયા જ્યારે જોઈન્ટ કરીશું ત્યારે અહીંયા આપણે આર્મહોલ થોડો નીચે ઉતરી જશે. જો જ્યારે આપણે સિલાઈ કરીએ ને ત્યારે પણ આપણે આગળ અને પાછળના બંને ભાગ ઉપર રાખીને માપી લઈશું. જો આપણો આગળનો આર્મહોલ નીચેના સાઈડ નહીં હોય તો આપણે થોડો ત્યારે ઉતારી લેવાનો. તો અત્યારે હાલ આપણે બહુ ઝાઝો નથી ઉતારવાનો, તો થોડો અડધામાંથી 1/2 ઇંચ રાખીને નીચે નિશાન લગાવી દેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે મેન વસ્તુ બસ્ટ પોઈન્ટ. તો બસ્ટ પોઈન્ટનું માપ લેવા માટે સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીંયાથી 3.5 ઇંચ 36 સાઇઝ છે તો મિત્રો 36 સાઇઝની અંદર આપણે શું કરવાનું છે કે 36ની સાઇઝની અંદર મિત્રો આપણે 3.5 ઇંચ, તો જ્યાં આપણે અહીંયા લાઈન દોરી છે બીજી લાઈન તો ત્યાંથી આપણે 3.5 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે 3.5 ઇંચ, અથવા તો એમ સમજમાં ન આવે તો આપણે શું કરવાનું કે અહીંયાથી આપણી જે કમર છે તો કમર મિત્રો આપણી 30 ઇંચ છે બરાબર. તો અહીંયા આપણે આ રીતે 30 કરી અને ત્યાર પછી આપણી જે મેજર ટેપ છે તેને આ રીતે ડબલ કરી લેવાની છે. તો અહીંયાથી ડબલ કરીએ એટલે મિત્રો આપણું કમ્પ્લીટ આવી જાય બરાબર. તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન છે તે આ રીતે સૌથી પહેલાં તો એક લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે અહીંયાથી બસ્ટ પોઈન્ટનું માપ છે તે લેવાનું છે. તો આની અંદર જે બસ્ટ પોઈન્ટ છે તો નોર્મલી મિત્રો બસ્ટ પોઈન્ટ છે તો 10 ઇંચ જ હોય છે. જો નાની સાઇઝ હોય તો તેની અંદર આપણે બસ્ટ પોઈન્ટ છે તે 1/2 ઇંચ ઓછો રાખી અને આપણે લઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણી જે બસ્ટ પોઈન્ટ છે તો બસ્ટ પોઈન્ટ આપણો સેન્ટર જે છે તે 10 ઇંચ છે. તો અહીંયા આપણે 10 ઇંચે આ રીતે સૌથી પહેલાં તો નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે લાગી ગયું. હવે ત્યાર પછી અહીંયા આપણે 3.5 ઇંચ રાખ્યું છે બરાબર. તો હવે અહીંયા આપણે 4 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 4.5, સોરી મિત્રો 4.5 રાખીશું. તો અહીંયા આપણે 4.5 ઇંચ રાખવાનું છે. અને ત્યાર પછી મિત્રો હવે આપણે શું કરવાનું છે ખબર કે અહીંયા સૌથી પહેલાં તો જે રીતે આપણે પાછળના ભાગની અંદર ટક્સનું નિશાન માર્યું હતું ને એ જ રીતે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. સૌથી પહેલાં એક લાઈન દોરાઈ ગઈ. હવે અહીંયા આપણે 2.5 ઇંચ ટોટલ રાખ્યું છે મિત્રો બરાબર. 2.5 ઇંચ ટોટલ રાખ્યું છે ને તો અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 2.5 ઇંચ પ્લસ કરવાનું છે. તો આ રીતે આપણે 2.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે. કેવી રીતે કર્યું મિત્રો? સૌથી પહેલાં તો અહીંયા આ રીતે એક સીધી લાઈન દોરી દીધી. ત્યાર પછી હવે આપણે ઘાસપટ્ટી બટન પટ્ટીવાળો ભાગ છે તે આપણો ભાગ આ છે. તો આ સાઈડ આપણે નથી વધારવાનું. હવે સામેની સાઈડમાં એટલે આપણે સિલાઈનું માર્જિંગ જે બાજુ છે તે બાજુ આપણે 2.5 ઇંચ રાખીને આ રીતે નિશાન છે તે લગાવી લીધું. હવે ત્યાર પછી હવે અહીંયા તો આ રીતે આપણે જે આપણો આર્મહોલ છે તો આર્મહોલમાં આપણે અહીંયા આ રીતે જે આપણું ગળાનો ભાગ છે તે પ્રમાણે તે અહીંયાથી જે આપણું ગળું છે ને મિત્રો તો આ રીતે ગળાને મેજર આ રીતે કોઈ તમારી પાસે સીધી વસ્તુ સ્કેલ રાખીને અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું. તો અહીંયા આપણું નિશાન છે તે લાગી જાય. તો ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે કે અહીંયાથી આપણે
જ્યાં નિશાન છે તો અહીંયાથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા નોર્મલી આ રીતે રાઉન્ડ આપવાનો છે. તો અહીંયાથી આ રીતે મિત્રો આપણો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દેવાનો છે. તો જો રાઉન્ડ મિત્રો પહેલી વખત બરોબર ન આવે તો આપણે બીજી વખત પણ આ રીતે રાખી અને અહીંયા આપણે આપણો જે રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો રાઉન્ડ છે તે અપાઈ ગયો. ત્યાર પછી હવે આપણે અહીંયાથી શું કરવાનું છે કે અહીંયા જે નિશાન છે ને ત્યાં સુધી આ રીતે આપણે ક્રોસ પહેલાં તો લાઈન દોરી લેવાય. તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસની અંદર લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી આટલું માપ લેવાય જાય. ત્યાર પછી હવે આપણે અહીંયાથી છે ને આ રીતે રાખી આ રીતે માપ છે તે લેવાનું. તો અહીંયા આ રીતે આપણે લાઈન છે તે દોરવાની છે. આનો શેપ છે ને મિત્રો આ રીતે આપીશું. તો આ રીતે આપણો શેપ છે તે આની અંદર આપણે આપવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે શેપ છે તે આની અંદર આપણે આપી દીધો છે. હવે મિત્રો આ રીતે આપણું કમ્પ્લીટ માપ છે તે લેવાઈ ગયું છે. હવે સૌથી પહેલાં તો હવે અહીંયા છે ને મિત્રો આપણે ઉપરની સાઈડમાં આ રીતે ભાગ છે એ રાખવાનો છે અહીંયાથી. તો હવે કેવી રીતે રાખીશું ને એ હું તમને કટિંગ કરીને ત્યાર પછી સમજાવું, જેથી કરીને બધા મિત્રોને વ્યવસ્થિત સમજાય. તો આ રીતે આપણે ભાગ છે તો કમ્પ્લીટ દોરાઈ ગયા. તો આ રીતે આપણે નિશાન છે તે કમ્પ્લીટ લગાવી લીધા છે. તમારી પાસે મિત્રો કોઈ પણ સાઇઝ હોય ને તો આ જ મેથડથી તમે માપ છે તે લઈ અને તેનું કટિંગ છે તે કરવાનું છે. તો હવે મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ ભાગ છે તો આગળના ફ્રન્ટની અંદર તમામ માર્કિંગ છે તે કરી લીધા. હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. જ્યારે કટિંગ કરીએ મિત્રો ત્યારે આપણે નીચેની જે લાઈન છે તે લાઈનથી જ આપણે કટિંગ કરવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે આનું કટિંગ છે તે પહેલાં કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણું જે કટિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો હવે આપણે સૌથી પહેલાં તો કટિંગ જ્યારે કર્યું તો અહીંયા મિત્રો એક વસ્તુ તમે નોટ કરીએ છીએ કે અહીંયાથી આપણે કટિંગ છે તે નથી કર્યું. કેમ કે અહીંયા જે આપણી બીજી લાઈન આપણી સાઈડ હતી ત્યાંથી આપણે કટિંગ કર્યું છે. અહીંયા જે મિત્રો આપણો ભાગ છે તે ભાગ આપણો છે ઘાસપટ્ટી અને બટન પટ્ટીનો દબાણનો ભાગ, એટલે કે સિલાઈનું માર્જિન. તો અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ દૂર રાખી અને અહીંયા આપણે કટિંગ છે તે કરેલું છે. હવે મિત્રો હવે આપણે આ જે ટક્સ છે નિશાન લગાવ્યું છે તે ટક્સને આપણે અહીંયા આ રીતે રાખીશું. તો કે આપણો આ ભાગ છે તો આપણા ભાગ બંને ભાગ છે આ નીચેની સાઈડમાં જઈ રહ્યા છે, તમે જોઈ શકતા છો. તો આ રીતે મિત્રો આપણા જે બંને ભાગ છે તો અહીંયા આપણો ભાગ છે વચ્ચેથી આ રીતે ક્રોસમાં થઈ ગયો. તો હવે એના માટે શું કરવાનું છે કે આ ભાગ છે ને આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ અહીંયા નીચે પ્લસ એટલા માટે જ કર્યું હતું કે અહીંયાથી આપણા ભાગ છે આ રીતે નીચે ન વહી જાય એટલા માટે, બરાબર. તો હવે આપણે શું મિત્રો અહીંયા કરવાનું છે, ખાસ મિત્રો આ વસ્તુનું બ્લાઉઝમાં તમે જ્યારે પણ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરતા હો ત્યારે ખાસ મિત્રો યાદ રાખીશું. તો અહીંયાથી મિત્રો આ રીતે સ્કેલને રાખી અને અહીંયાથી આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો એક નિશાન અહીંયાથી લગાવી લેવાનું છે અને એક નિશાન મિત્રો અહીંયાથી આ રીતે લગાવી લઈશું, જેથી કરીને જ્યારે પણ આપણે ટક્સ લઈએ પ્રિન્સેસ કટનો અહીંયા તો આપણો ભાગ છે એકદમ સીધો રહે. એટલા માટે અહીંયાથી આ રીતે બંને આપણે નિશાન છે તે લગાવી લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણા નિશાન છે તે આ રીતે આપણે લગાવી લીધા છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો આ રીતે મિત્રો અહીંયા આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો હવે અહીંયાથી આપણે જે રીતે નિશાન લગાવ્યો છે ત્યાંથી સૌથી પહેલાં તો આ રીતે કટિંગ છે તે કરી લઈએ. ત્યાર પછી જે સામેના ભાગની અંદર પણ આપણે જે નિશાન લગાવ્યું છે તે નિશાનને આ રીતે રાખી અહીંયા આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે ત્યાર પછી આપણે પાછળનો જે ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને અહીંયા આ રીતે સાઈડ માપી લેવાની છે. તો આપણા બંને ભાગ છે આ રીતે બરોબર આવી ગયા, જોઈજો તમે જોઈ શકો કે અહીંયા આપણા બંને ભાગ છે તે આ રીતે બરોબર આવી ગયેલા છે, બરોબર. હવે ત્યાર પછી હવે અહીંયાથી મિત્રો જે આ પ્રિન્સેસ કટનો જે આપણે શેપ છે તે આ કટિંગ કરી લેવાનો. તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા પણ આપણે આ કટિંગ છે તે અહીંયા આ રીતે કરી લેવાનું છે, જેથી કરીને આપણો શેપ પણ એકદમ સરસ રીતે કટિંગ થઈ જાય. તો આ રીતે આપણું કટિંગ છે તે કરી લેવાનું છે. અને ત્યાર પછી હવે અહીંયાથી પણ આપણો જે આ બીજો ભાગ છે તો તેને પણ આપણે આ રીતે રાખી અને અહીંયાથી આ રીતે તેનું પણ કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું કટિંગ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમે મિત્રો આ રીતે આપણો ભાગ છે તે આપણે અહીંયા આ રીતે ભાગનું કટિંગ છે તે કરી લીધું છે, તમે જોઈ શકતા હશો. તો આ રીતે મિત્રો આપણો જે બંને ભાગ છે તો આ રીતે બંને ભાગના આપણે કમ્પ્લીટ કટિંગ છે તે થઈ ગયા છે. અને હવે મિત્રો પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર આ રીતે આપણું કમ્પ્લીટ કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે આગળના ફ્રન્ટની અંદર. આની અંદર મિત્રો તમારે જ્યારે પણ તમે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા હો ત્યારે તમે આ જ મેથડથી કે તમારી પાસે કોઈ પણ સાઇઝ હોય તો તમે તેનું આરામથી કટિંગ છે તે કરી શકો છો. તો જે રીતે મેં તમને માપ બતાવ્યા એ જ રીતે તમે કોઈ પણ બ્લાઉઝ હોય તો તેનું તમે આ રીતે, જો તમારી પાસે નાની સાઇઝ હોય તો તેની અંદર તમે જે માપ છે તે ઓછું રાખવાનું છે અને મોટી સાઇઝ હોય તો તેની અંદર પ્લસ કરી અને આ રીતે તમે
આ જ મેથડથી તમે કટિંગ છે તે કરી શકો છો. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે કટિંગ છે અહીંયા કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે સ્લીવ છે તો ચાલો સ્લીવનું પણ કટિંગ કરી લઈએ. હવે આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં બંને કિનારી છે તે આપણે સાઈડમાં લઈ લેવાની છે અને ત્યાર પછી હવે જે આપણું કાપડ છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લેવાનું છે. એટલે કે ટોટલ મિત્રો આપણું 4 વડું ફોલ્ડ થઈ ગયું. તો આ રીતે આપણું કાપડ છે તે ફોલ્ડ કરી લેવાનું છે. હવે ત્યાર પછી મિત્રો હવે સૌથી પહેલાં તો આપણે ઉપરની સાઈડમાં અહીંયા એક લાઇન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં એક ઉપરની સાઈડમાં લાઇન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે લાઇન દોરી ત્યાંથી આપણે 3 ઇંચ તો અહીંયાથી આપણે 3 ઇંચે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે આપણે બંને સાઈડ 3 ઇંચે નિશાન લગાવવાનું છે. તો અહીંયા અને અહીંયા તો આ રીતે આપણે બંને સાઈડ 3 ઇંચે નિશાન લગાવી અને ત્યાં પણ આપણે સૌથી પહેલાં એક આ રીતે લાઇન દોરી લેવાની. તો અહીંયા પણ આપણે આ રીતે એક લાઇન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઇન છે તે આની અંદર આપણે કમ્પ્લીટ દોરી લીધી છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે સ્લીવની લંબાઈ તો જે આપણી લંબાઈ હોય મિત્રો તેનાથી આપણે 1/2 ઇંચ પ્લસ રાખી અને આપણે સ્લીવનું લંબાઈનું માપ છે તે લેવાનું છે. તો આની અંદર મિત્રો મારી પાસે જે સ્લીવ છે તે છે 9 ઇંચ. તો અહીંયાથી મિત્રો 9.5 ઇંચે આપણે નિશાન લગાવવાનું છે. તો અહીંયા આપણે 9.5 ઇંચે નિશાન છે તે લગાવી દીધું. હવે જ્યાં મિત્રો આપણે 9.5 ઇંચે નિશાન લગાવ્યું છે ને ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન સૌથી પહેલાં તો દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લીધી. તો કમ્પ્લીટ આ રીતે આપણે લંબાઈનું માપ છે તે લેવાઈ ગયું છે. હવે ત્યાર પછી હવે અહીંયાથી ઘણા મિત્રોનું મૂંઝવણ હોઈ શકે આપણે સ્લીવની પહોળાઈ છે તે કેટલી રાખવી. તો એના માટે તો મિત્રો જે આપણે 6 ઇંચ રાખ્યું હતું ને તો અહીંયાથી આપણે આ રીતે રાખી 1/2 ઇંચ અહીંયાથી આપણે 6 ઇંચ જ રાખવાનું છે. તો અહીંયાથી આપણે 6 ઇંચ અને પ્લસ આપણે 1.5 ઇંચ જે સિલાઈનું માર્જિંગ રાખ્યું હતું તે જે રીતે આપણે આર્મોલનું કટિંગ કરતા હતા તે જ રીતે મિત્રો કે અહીંયાથી આપણે જે રીતે ભાગ રાખ્યા હતા એ જ રીતે અહીંયાથી આપણે રાખી દેવાના છે. તો અહીંયા આ રીતે રાખી દીધા. ત્યાર પછી આપણી જે મોળી છે તે છે મિત્રો આની અંદર 11 ઇંચ. તો 11 અડધા એટલે કે 5.5 ઇંચ 5.5 પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે આપણે બંને નિશાન છે તે લગાવી લેવાના છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી જે સ્લીવ છે તો સ્લીવનું અહીંયા આપણે આ રીતે શેપ છે તે આપી દેવાનો છે. તો અહીંયાથી આ રીતે રાખી બંને લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની. તો આ રીતે આપણે બંને લાઈન છે તે અહીંયા આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી હવે અહીંયાથી આપણે આર્મોલનો રાઉન્ડનો શેપ આપવાનો છે. તો આ રીતે ઉપરની સાઈડમાંથી આ રીતે રાખી અને અહીંયા આપણે આર્મોલનો શેપ છે તે આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આર્મોલનો જે શેપ છે ને તેને આ રીતે રાખી અહીંયા આપણે આપીશું. અને બીજો આર્મોલનો રાઉન્ડ છે તે આપણે અહીંયાથી થોડો નીચે 1/2 ઇંચ રાખી અને અહીંયાથી પણ આપણે આ રીતે રાખી અહીંયા આ રીતે આપી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે તો સ્લીવનો આર્મોલનો રાઉન્ડનો શેપ છે તે આપણે આ રીતે આપી દીધો. હવે મિત્રો મેન વસ્તુ કે હવે આપણે આર્મોલ છે બંને ચેક કરી લઈશું. તો એના માટે તો જે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે તે ફ્રન્ટને આપણે લઈ લેવાનો છે બરાબર. તો આ રીતે આપણે લઈ લીધો. તો અહીંયા આપણું જે સિલાઈનું માર્જિન છે તે અને અહીંયા આપણું તૈયાર માપ છે તે હવે એ ભાગને આપણે અહીંયાથી આ રીતે રાખી સીધો માપવાનો છે. તો આ રીતે મિત્રો આપણો આવી જાય બરાબર. હવે અહીંયાથી આ રીતે રાખીને માપી લેવાનો છે. હવે ત્યાર પછી મિત્રો એ એક રીત થઈ ગઈ એ માપવાની અને ત્યાર પછી અહીંયા આપણે જે રીતે પાછળનો ભાગની અંદર આપણો આર્મોલ માપ્યો હતો એ જ રીતે અહીંયા મેજર ટેપને આ રીતે રાખી અહીંયા પણ આપણે આ રીતે રાખી અને માપી શકીએ છીએ બરાબર. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે સ્લીવ છે તો સ્લીવનું આ રીતે માર્જિંગ રાખ કમ્પ્લીટ નિશાન છે તે લગાવી લીધા. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો જે રીતે આપણે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે અહીંયા આપણે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા તેનું કટિંગ છે તે કરી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે સ્લીવનું કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું. હવે ત્યાર પછી વચ્ચે અહીંયા સેન્ટરનું નિશાન રાખી અને હવે આપણી જે સ્લીવ છે તો સ્લીવને આ રીતે ડબલની અંદર 2 ભાગ છે આ રીતે રાખી સીધા કરી લેવાના છે. અને ત્યાર પછી હવે અહીંયાથી આપણે આગળનો જે આર્મોલ છે તો આગળના આર્મોલને આ રીતે 1/2 ઇંચ નીચેની સાઈડમાં ઉતારી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે તો સ્લીવનું પણ આપણે કમ્પ્લીટ આની અંદર કટિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે શીખ્યા કોઈપણ સાઇઝ બ્લાઉઝનું કટિંગ કરવાની સરળ રીત. તો મિત્રો આ જ રીતે તમે કોઈ પણ સાઇઝ બ્લાઉઝ હોય તો તેનું કટિંગ છે આ જ મેથડથી તમે કરી શકો છો. મિત્રો આજનો આ વિડીયો છે તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે
ફરી વખત મિત્રો મળીશું એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.